બુઆ મારી કહેવાય ને કે પેજ ઉપર આજે હું એવી સંસ્થાના મુલાકાતે તમારી પાસે લઈને આવ્યો છું કે આ સંસ્થા એવા લોકોને મદદ કરે છે કે જેની આગળ પાછળ કોઈ કઈ છે નહીં. અને બીજું કે કોઈ વ્યક્તિ બીમાર હોય અથવા તો કોઈ વૃદ્ધ એવું લાચાર હોય કે એના દીકરા દીકરી એને કઈ કામ કરીને કઈ પૈસા આપતા ન હોય, કઈ મદદ કરતા ન હોય, અથવા તો ઘણા વ્યક્તિ એવા પણ અહીંયા જોવા મળે છે બાળકો કે જેની માતા છે એ નાના નાના બાળકોને છોડીને વહી ગઈ છે અને બાપ છે એ બિચારો કામે વયો જાય છે અને એને જે પુરવાર કરે છે આ બહેનો કરે છે. આ જેવી સંસ્થાની મુલાકાતે હું તમને લઈને આવ્યો છું અને ખાસ કરીને સુરતની ભૂમિ ઉપરથી આજે તમને બધાને એક વખત એ આહવાન કરું છું કે આ વિડીયો આખો જોજો અને બને એટલો શેર કરજો, કારણ કે મારા કોઈ પણ વિડીયોમાં હું એમ બોલતો નથી કે મારો વિડીયો શેર કરજો. પણ કહેવાનો ભાવાર્થ એટલો છે કે આ સંસ્થાને કાંઈક ને કાંઈક 2-5 પૈસાની મદદ માટે હું અને તમે માત્ર નિમિત્ત થઈ શકીએ તો એ કામ આપણે કરવું જોઈએ. શું કામ કરવું જોઈએ આગળ વિડીયોમાં હું તમને બતાવવાનો છું. બની રહેજો વિડીયોમાં, કારણ કે આ માનવ ધર્મનું કામ છે, માનવ સેવાનું કામ છે અને આ સેવાનું કામ મારે અને તમારે બિરદાવવાનું છે. અને આ સંસ્થાની જે કંઈ પણ કામગીરી છે તેનાથી આ વિડીયોમાં હું તમને વાકેફ કરાવવાનો છું. મિત્રો, આજે સંસ્થાની વાત કરી અને સંસ્થામાં અત્યારે એક આ જે 2 ફૂલડા છે ભાઈ બહેન, એમાંની આ બેબી અત્યારે જે ટિફિન લેવા આવી છે. બટા તારું નામ શું છે? રિયા. કેટલામાં ભણે છે? ચોથું. ટિફિન સારું આવે છે? અહીંથી મજા આવે છે? અને પપ્પા શું કામ કરે છે? હીરા ઘસવા જાય. તમે 2 ભાઈ બહેન છો, ચોથું ભણે. કઈ સ્કૂલમાં ભણે? આ 2 ભાઈ બહેન છે, એના મમ્મી એને મૂકીને નીકળી ગયા છે ઘરેથી અને ભાઈ છે તે હીરામાં કામ કરે છે. અને જે નાના બાળકો છે, ભાઈ મોટો છે કે નાનો તારાથી બેન? નાનો છે. એટલે આ નાના ભાઈ બહેનનું જો આખો દી એના બાપા ધ્યાન રાખે તો રસોઈ કોણ બનાવે? અને બાપની પણ અમુક મર્યાદા હોય, એની પણ અમુક સીમા હોય, એનાથી એ થતું હોય. બાકી ઘર સંભાળીને બેસવું એ કેવી રીતે બને? પણ આ જે સંસ્થાની બહેનો છે એને જે કહેવાય ને માતૃત્વનો અહેસાસ એને પૂરો પાડે છે. અને આ નારુભાઈ અને આ બધા તો અમારા પહેલેથી મિત્રો જ હતા, પણ આ સંસ્થા સાથે અમે વ્યક્તિગત પરિચય મારો 15 દિવસ પહેલાં નારુભાઈને બેન ભાવનાબેન મારી ઘરે આવ્યા અને ખરેખર મને આ જાણકારી આપી અને મેં એને કોલ આપ્યો હતો કે હું આવીશ, ગમે ત્યારે આવીશ અને ચોક્કસથી આપણે એક એવો વિડીયો બનાવશું કે તમારી સંસ્થાની જે તમારી કાંઈ સેવાકીય પ્રવૃત્તિ છે એ આપણે સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું. કારણ કે મિત્રો, આપણે મંદિરો હાટું કહેવાય ને આપણી ફરજના ભાગરૂપે આપણે જે કાંઈ કરતા હોય, અને મારા વિડીયોથી ઘણી જગ્યાએ દાન ને બધી એવી સરવાણીઓ ગઈ છે અને આપ સૌ લોકોએ ઘણો પ્રેમ વરસાવ્યો છે. પણ મેં કોઈ દી કીધું નથી 2 હાથ જોડીને કે તમે 5 રૂપિયામાં કોઈ દી આપો એમ. પણ આજે પહેલી વાર હું એવી વાત કરું છું કે મારો વિડીયો શેર કરજો અને જે તમને ડિસ્પ્લે ઉપર નંબર દેખાય છે તે નંબર ઉપર ફોન કરીને આ સંસ્થાનો તમે કાયમી મુલાકાત કરી શકો છો. અને ક્યારેય પણ તમારે જે કંઈ વસ્તુનું અહીંયા અનુદાન આપવું હોય, તે પૈસા ન આપવા હોય અને ડાયરેક્ટ તમે વસ્તુ આપવી હોય તો પણ આપી શકો છો. કારણ કે આપણે આ જે સંસ્થા છે તે કહેવાય ને કે જેની પાછળ કોઈ છે નહીં, જેની પાછળ કોઈ આધાર નથી અને ભીખ પણ નથી માગી શકે એમ એવા મજબૂર લોકો માટે આ સંસ્થા જે છે એ કામ કરે છે. અને આ બધી બહેનો, આ માવડીઓ જે છે ને તમને દેખાય છે સ્ક્રીન ઉપર, તે રોજે જ એની ઘરે મહેમાન હોય કે એની ઘરે પ્રસંગ હોય કે જે કાંઈ હોય તે રોજે એક જેવી પરિસ્થિતિ તો આપણે ન હોય ને ઘરે, છતાં પણ આ સંસ્થાનું કામ ક્યારે બંધ નથી રહેતું. અને આશરે 50 થી 60 જેવા લોકોને ટિફિન આ સંસ્થા પહોંચાડે છે અને એકદમ હાઇજેનિક રસોઈ અને ઓર્ગેનિક રસોઈ આ લોકો કરીને લોકો સુધી પહોંચાડે છે. જો હું રસોડાની મુલાકાત તમને કરાવું છું. આ ચૂલામાં રોટલા બને છે અને શાક પણ ચૂલામાં જ બને છે અને આ માવડીઓ જ બનાવે છે. જો આપ જોવો છો તેવી રીતે બધા પોતપોતાની રીતે સેવા આપે છે. આ સંસ્થાનો કોઈ પ્રમુખ નથી અને આ સંસ્થા એમ કહેવાય ને કે બસ આના આધારે ચાલે છે. માં ચામુંડામાંનો ફોટો છે, દ્વારકાધીશ બિરાજમાન છે અને બસ ચેહરમાં છે. અને આ સતના આધારે ચાલતી સંસ્થા એટલે આ નારુભાઈની જે આ સંસ્થા છે, નારુભાઈની ઘણા મિત્રો છે આમાં, જોકે પણ વ્યક્તિગત રીતે હું નારુભાઈને ભાવનાબેનને ઓળખું છું એટલે એનું નામ વધારે લઉં છું. બાકી બધી બહેનોનો સાથ સહકાર છે. આ માતાજી પણ છે. બા, કેટલા ટિફિન બનાવો રોજના? 40-50 ટિફિન બનાવો. અને આ સેવા કરવાથી કેવી મજા આવે તમને? બહુ મજા આવે. રામમટી જાતા એટલે પગ દુખતા હતા, અહીં અમને બેઠા બેઠા સેવા મળી ગઈ. બેઠા બેઠા સેવા મળી ગઈ. અને ખરેખર આ તમે જે બધા લોકોને જોવો છો, આ રીતના લોકોને, ત્યારે ભગવાનને આપણે શું પ્રાર્થના કરવાનું મન થાય? મને 2 વાત એવી કરો કઈ, ભગવાનને એમ કહી કે એને બિચારાને હારા રાખે અને ખાય ને અમને આશીર્વાદ દે. બસ બસ બસ. બીજું અમારે કઈ વાહ, બીજી કોઈ લાલચ નથી, બીજો કોઈ લોભ નથી. માત્ર ને માત્ર પરમ કૃપાળુ પરમાત્માને રીઝવવા માટેનો જે એક આ પ્રયાસ છે કે આ બહેનો બધી કરે છે. અને આ માવડીઓ જો આ કોબી સુધારે છે સંભારા માટે.
જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. શું નામ છે તમારું બેયનું? જમનામાન ગંગાબા. આપણે નિવૃત્ત છીએ અને ઘરે બધાને નડવું અને પછી એમ કે વહુ છે મેણા મારે ને ટોણા મારે ને એની કરતા જો આવી રીતે કંઈક ભગવાનનું ભજન થાય અને ભગવાનને ગમે એવું કંઈક કામે થાય, બરોબર ને બા? હા, તો એ રીતનું જો આ બા કામ કરે છે ને જે સેવા પૂરી પાડે છે. હા, બસ ઈશ્વરે આપણને કંઈક જો ન આપ્યું હોય ને તો આપણે કંઈક આપણું પરિશ્રમનું દાન કરીને પણ બીજાની માટે ઘણું સારું કરી શકીએ. કારણ કે આ બધી વસ્તુ છે ને, આ સેવા યજ્ઞ એ ખાલી આપણે આદરવાનો હોય છે, બાકી પુરવાર તો એ દ્વારકાવાળો કરતો હોય છે. બાકી આપણી ઘરે 20 મહેમાન આવે જમવા તો આપણને આસપાસ થઈ જાય કે આ લોકોનું કેમ રાંધશું કેમ નહીં. આ રોજનું 50 જણાનું ટિફિન બનાવવાનું કાંઈ ન થાય ને બા. અને કેવી મજા આવે છે. કેટલા ઉંમર કેટલી થઈ બા તમારી? ખબર નથી. પેલા નહોતું એવું કાંઈ? તો પણ આશરે 65 થી 70 વર્ષની બાની ઉંમર છે, પણ છતાં જોવો એને જોમ જોવો અને કામ કરે છે આ રીતની. અને ભગવાનને ગમે એવું કામ કરે છે, માત્ર ને માત્ર ભગવાનને રીઝવવા માટેનો જેનો પ્રયાસ છે. અને માં જો કયું ના કોબી સુધારે છે. અને જે સંસ્થામાં હેલ્પફુલ છે આ બધા વ્યક્તિઓ. ભાઈ, આ સંસ્થા વિશે મને થોડોક વિગતવાર પરિચય તમે પણ આપો. મેં આ સંસ્થા ચાલુ કરે આજે 3 થી 4 મહિના થયા. હા. અને 4 મહિનાની અંદર અમારા 4 ટિફિનથી ચાલુ કરી દો મેં. હા. આજે ઓલરેડી 53 ટિફિનનું લિસ્ટ છે. હા. પણ અમુક 7-8 કોઈ રજા ઉપર કોઈ આમ તેમ બહાર ગયેલા હોય. હા. ઓલરેડી હાલ મિનિમમ 42-44 ટિફિન તો રેગ્યુલર રોજે જાય જ છે. બરાબર. નિસ્વાર્થ ભાવે કોઈના જોડે કોઈ 1 રૂપિયાની અપેક્ષા અમે ટિફિન દેવા જઈએ, એમના ઘર સુધી પહોંચાડીએ તો કોઈ 1 રૂપિયાનો પેટ્રોલ ખર્ચો અમે લેતા નથી. અને નિસ્વાર્થ ભાવે અમે ટિફિન એમના ઘેર સુધી પહોંચાડીએ છીએ. અને જે લોકો નજીકના છે એ લોકો ડાયરેક્ટ આવીને એમના હાથે ટિફિન એમનું લઈ જાય છે. બરાબર. અને કોઈ એવા જરૂરિયાતમંદ કે જેમને ટિફિન લાવવાની બી સગવડ નથી, એને અમે અમારે સગવડ પ્રમાણે ટિફિન પહોંચાડીએ છીએ. 100%ની વાત છે. અને મિત્રો, આ જે વાત ભાઈએ કરી છે ને, પણ ખરેખર આમાં પરિસ્થિતિ ઘણાની એવી હોય કે જે મધ્યમ વર્ગ છે ને, પૈસાવાળા છે, એને કોઈની જરૂર નથી. અને નાનો માણસ એ તો ગમે એની પાસેથી માગી લેવાનો છે. પણ જે મધ્યમ વર્ગના જે પીડાતા લોકો છે ને, એ નથી કોઈની પાસે ભીખ માગી શકતા, નથી કોઈની પાસે લાંબો હાથ કરી શકતા. અને ઘણા એવા લોકો છે કે જે ક્યાંય પણ કોઈની પાસે હાથ લાંબો ન કરી શકે અને માગી ન શકે અને પેટનો ખાડો પૂરવા માટે પણ ટક સાંડી જતા હોય, એવી પરિસ્થિતિ પણ હોય. તો તેવા લોકોને મદદ કરતી આ સંસ્થા, એટલે આ જેમ કહેવાય ને કે ભગવાનના ભરોસે હાલતું એક આ બહેનોનું સેવા મંડળ હતું. આ બહેનોના પરિચયમાં લગભગ ઘણા સમયથી છું. અમારું બધાનું એક વખત હારે એક્સિડન્ટ થયું હતું, ભગવાન એમને બચાવ્યા હતા. ભાવનાબેન, સાચું ને? અને સારા કામ કર્યા હતા એટલે બચાવ્યા. નકર એ એક્સિડન્ટમાં ભાવનાબેન કોઈ બચે એવું હતું? હા, કોઈ ગોતવાય આવે એવું નહોતું. કારણ કે 500 ફૂટ ઊંડા ખીણમાં કરી ગયા હતા. પણ ક્યાંક ને ક્યાંક ભગવાનને ગમે એવું કરો અને ભગવાનનું કામ કરો એટલે ભગવાન આપણને પણ કહેતો હોય કે જા, તારે ખાલી પગલું ઉપાડવાનું છે, બાકી પુરવાર કરવાનું છે મારે કરવાનું છે. તો આ જે પુરવાર કરે છે ને, એ આ કાળીઓ ઠાકર કરે છે. અને માતાજીના પણ આ સંસ્થા ઉપર 4 હાથ છે. છતાં પણ નરુભાઈ, તમે આ સંસ્થા વિશેની કંઈક એવી વાત કરો કે જે તમને ખરેખર એમ થતું હોય કે નહીં, આ કામ મારે કાયમી માટે કરવું છે, શું કામ કરવું છે, એની વિશે પણ મને વાત કરો એવી. હા, જય માતાજી. હા. આપણે પ્રકાશભાઈ, તમે સારો એવો અમને સવાલ પૂછો છે. હા. પણ કહેતા આમ તો આનંદ થાય છે હા. કે જ્યારથી અમે આ ચાલુ કર્યું, અમારી બહેનો મંડળના બહેનો સેવા તો કરવા જતા જ હતા, હા. પણ જ્યારથી આ સેવા ચાલુ કરી ને, હા. ત્યારથી એવો એક અનેરો ઉત્સાહ હા. બહેનોમાં અને અમારામાં એવો અનેરો ઉત્સાહ આવ્યો. બહેનો જયારે જે કોઈ નિરાધાર લોકો જયારે આ વસ્તુ જમે છે ને, અને એ જે આશીર્વાદ આપે છે, ત્યારે એમ થાય છે કે નહીં, ખરેખર આજે માનવ જીવન, અમને જે માનવ જીવન મળ્યું છે, એમની જે સેવા કરવી છે, ખરેખર અમારી આ જીવન સાર્થક થયું કહેવાય. અને બહેનોનો ઉત્સાહ પણ એવો છે. આજે બહેનો બતાવી છે ને, આજે સન્ડે છે એટલે થોડા ગેરહાજર છે, પણ કન્ટિન્યુ એક દિવસ પણ આ બહેનો એવું નથી કીધું કે મને પગ દુખે કે માથું દુખે કે મારે ઘરે મહેમાન આવ્યા છે. કોઈ નહીં, રોજથી 3 વાગ્યાથી આવી જાય તે સાંજે 7-7:30 સુધી કન્ટિન્યુ આ નિરાધાર લોકો માટે આ રીતની રસોઈ બનાવી અને પહોંચતી કરે છે. તો વિચારો, આપણી ઘરે 5 મહેમાન પણ આવ્યા હોય તો પણ આપણે એમ કેવી કે ભાઈ થાકી ગયા છે, કે બહારનું તમે લેતા આવો,
એ રીતની બહેનો કે હા. પણ આ બહેનો રોજના 40-50 ટિફિન બનાવી હા. અને આ લોકો સુધી પહોંચાડે. ખરેખર આ બહેનોને ધન્યવાદ દેવો ધન્યવાદ પડે. દેવો પડે, હા. બરોબર. એટલે બહેનોને જે સેવા જોતી હતી હા એવી સેવા એને મળી ગઈ છે હા. અને ખુશીથી આ બધી સેવા કરે છે. અને નારુભાઈ, બીજો અગત્યનો અને મહત્વનો પ્રશ્ન એ છે કે આ સેવા તમે જે કરો છો એમાં આર્થિક યોગદાનની પણ જરૂર પડતી હોય છે. હા, તો યોગદાન એ તમને કોણ પૂરું પાડે છે અત્યારે હાલ? યોગદાનની અંદર જો શરૂઆતની અંદર તો અમે પોતાના ખિસ્સાના પૈસા વાપર્યા હતા, હા બરોબર. પણ પછી અમારી આ બહેનોએ હા એના મંડળની અંદર જે પણ રકમ પડી હતી, જે સત્સંગ કરવા જતા જે રકમ પડી હતી, હા એ રકમનું અહીંયા યોગદાન કર્યું હા અને પોતાના ખિસ્સામાંથી કાઢીને હા. પણ એ બધી વસ્તુ જે જરૂર પડતી હતી એ પ્રમાણે લાવ્યા. હા અને ધીમે ધીમે આજુબાજુ લોકોને ખબર પડવા મળી. પછી એવી રીતે થોડાક કોક ઘઉંનો કટો આપી જાય, કોક લોટ દવાઈને પણ આપી જાય, એ રીતનું થોડુંક આવી જાય. પણ હવે આજે તમે આવ્યા છો તો આજે જાહેરાત કરવી કે જરૂર તો છે. હા અમે કોઈ દિવસ ક્યારે કોઈની પાસે માંગ્યું નથી, હાથ લાંબો નથી કર્યો. હાથ લાંબો નથી કર્યો. એમના માતાજી અને કાવડિયો ઠાકર પૂરું પાડે છે. પણ આજે તમે આવ્યા છો તો આજે માંગણી કરીએ છીએ. જરૂર તો છે જ, હા એવા ઘણા નિરાધાર લોકો છે પણ અમારી પાસે હજી પૂરું એ રીતનું નથી, ફંડ નથી એવું. ફંડ નથી, હા જેથી કરીને અમે એ લોકો સુધી પહોંચાડી શકીએ. જેટલા છે એટલા સુધી અમે પહોંચાડવી શકીએ. તો નર્મ અપીલ હા કે અમને અમારી સંસ્થાને એવું નથી રૂપિયા જ આપો, હા. તમે પોતે જાતે અહીંયા આવી હા અને જોઈ જાઓ. તમારે અનાજ દેવું હોય, તેલ દેવું હોય, જે પણ દેવું હોય તે પોતે તમે જોઈને પછી દાન આપી શકો છો. 100%. અને મિત્રો, કહેવાનો ભાઈનો તાત્પર્ય એવું છે કે આ સંસ્થાએ અત્યાર સુધી કોઈની પાસે માંગ્યો નથી, નાથ લાંબો કર્યો નથી, પણ ક્યાંક ને ક્યાંક ભગવાને કોઈને કોઈ બાબતે આપણે પૂરું પાડ્યું છે. પણ આપણા છોકરાઓનો બર્થડે હોય તો આપણે 500 રૂપિયાની કેક લાવીએ અને બધાને જમવાનું કરીએ, સગાવાલાને, અને કદાચ આપણે બધું આવી રીતે બર્થડે ઉજવીને બધા હવન ઘરે ખાઈને બીયા જાય, બરોબર. પણ એ છોકરાનો બર્થડે હોય, આપણો લાડક હોય, દીકરો હોય કે દીકરી હોય, એના બર્થડેની અંદર આવી સંસ્થાની અંદર તમે 1000 રૂપિયાની ખાલી પહોંચ પડાવો ને તો 1000 રૂપિયામાં 10 જણાનું ઓછામાં ઓછું ટિફિન થાય, નારુભાઈ. એટલે 10 જણાના ટિફિન તમારો એક જ કહેવાય ને કે છોકરાના બર્થડેના દિવસે 10 જણાની તૃપ્તિ મળે, એમ કહેવાય ને, ભોજન મળે એને. તો એ પણ એક નમ્ર અપીલ કરું છું, કારણ કે હું મારા વિડીયોની અંદર કોઈની પાસે દાન માગતો નથી, કોઈની પાસે કોઈ હાથ ફેલાવતો નથી. પણ જ્યાં સેવાનું કામ હોય છે અને જ્યાં એમ કહેવાય ને કે સારું થતું હોય છે એને ચોક્કસથી આપણે બતાવતા હોય અને ચોક્કસથી આપણે વધાવતા હોય. અને આ જે સેવા યજ્ઞ ચલાવે છે, આ જે ગ્રુપ આખું બહેનોનું, અને આ બહેનો સાથે જે વચ્ચે નારુભાઈની મારી ઘરે આવ્યા હતા મને મળવા, ત્યારે અમારે બધી વાતચીત થઈ કે આ અમારે કેવી રીતે આગળ વધારવું. કારણ કે બંધ કરી શકાય એવું નથી. જે લાભાર્થીઓ છે ને, લોકો સાથે આ લોકોના આત્મીયતા એવી બંધાઈ ગઈ છે કે જાણે પરિવારના સભ્યો હોય એવી રીતની. જો બંધ કરે, કારણ કે ઘણા કેસ તો એવા પણ મને ભાવનાબેને વાત કરી હતી મારી ઘરે આવે ત્યારે, કે ઘણા તો એવા પણ છે કે આ ટિફિન જમવાથી અને જે બીમાર છે ને એની બીમારીમાં ઘણી રાહત થવા મળી. કારણ કે અમુક વખતે માણસને પૌષ્ટિક આહાર ન મળતો હોય તો એમાં પણ એ દવા લે તો એ શું કામનું? સામે ખોરાક તો એવો હોવો જોઈએ ને. પણ આ ચૂલાની રસોઈ અને કહેવાય ને કે આપણે કાઠિયાવાડી જે ભોજન, આ માવડિયું જે રોટલા ટિફિન આમાં બનાવીને, અને તમારું જે મેનુ હોય છે એ અલગ અલગ હોય છે કાયમ માટેનું. હા માસી, હે અલગ અલગ બધું બનાવો એટલે દર અઠવાડિયે તો બધી જ વસ્તુ અલગ અલગ હોય છે મિત્રો. ક્યારેક દાળ ભાત હોય, મસાલા ખીચડી હોય, એવી રીતનું. એવું નહીં કે આપણે સંસ્થા કાવી છે જેવું તેવું લોકોને ખવડાવી દેવું કામ કે તેમ. હા, બાકી ઘરે જે આપણે ખાતા હોય એની કરતા સારું આ લોકો ખવડાવવાનો પ્રયત્ન કરે છે અને માત્ર ને માત્ર દ્વારકાધીશને રાજી કરવાનો એક પ્રયત્ન કરે છે. હા માસી, ક્યાંથી આવો છો તમે? નીલકંઠમાંથી. તમારું નામ શું છે? અને આ બેન છે એના ઘરવાળાને આંખે અંધાપો છે અને દીકરાઓ ઘરે કઈ પૈસા આપતા નથી, એવી કઈ પ્રોબ્લેમ છે ને માસી? અને આ લોકો સંસ્થા જે છે એની પાસેથી તમે ને મારા કાકાનું બેનું ટિફિન લઈ જાઓ છો, બરોબર? તો આ ટિફિન તમને કેવું મળે છે? એમને આ બેનું તમે કઈ આશીર્વાદ રૂપે કઈ કહેવા માંગશો? હે, શું કહેવા માંગો છો? જન્મી એટલે અમે તરત એમ કહી કે એનું સારું થાય ને અમારું પેટ ભરે છે. વાહ વાહ, અમને ખબર પડી એટલે. હા, જો મિત્રો આવી પરિસ્થિતિ હોય અને આવો સંજોગ હોય અને તો કોની પાસે માગવા જવું? પેટની પ્રજા જ્યારે ફૂટી જાય અને પેટ ફૂટે ને એની જેવું દુઃખ તો એકય નહીં, પણ એ કોને કહેવા જવું? પણ ભગવાને આપણને પેટ આપ્યું છે, એમાં કંઈ ખાડો તો પૂરવો ને. તો એ ખાડો પૂરવા માટે, ઓછાળું જીવન જીવવા માટે કોકને સમાજ પાસેથી કે સગાવાલા પાસેથી હાથ લાંબો કરવો એની કરતાં માણસને મરવું સારું લાગે. પણ એ બધાની જે મજબૂરી છે એ ક્યાંક ને ક્યાંક આ સંસ્થાને મળે એટલે એ એની મજબૂરી અહીંયા દૂર થતી હોય છે અને આ લોકો એને ખૂબ જ ભાવથી મદદ કરતા હોય. આમાં જેમ દેખાય છે તેમ ખીચડી અને બટાટાનું શાક છે, સંભારો, ભાખરી અને આ બધી રસોઈ બની છે. રોજની આવી રીતની રસોઈ હોય છે
અને વિગતવાર નારુભાઈના નંબર હું ડિસ્પ્લે ઉપર રાખું છું. તમારે ક્યારેય પણ આ સંસ્થાની જો મુલાકાત કરવી હોય તો તમે એની ટાઈમ ગમે ત્યારે 24/7 નારુભાઈને ફોન કરી શકો છો. અને કોઈ પણ સિટીમાંથી આપ રહેતા હોય અને ઇન ફ્યુચર મારો તો એવો પ્લાનિંગ છે કે આ જે સંસ્થા છે એનું એક વ્યવસ્થિત ટ્રસ્ટ બનાવવામાં આવશે અને ટ્રસ્ટ બનાવીને ખૂબ જ સારી કામગીરી, હિસાબ સાથેની કામગીરી પણ, કારણ કે આ સુરતની ભૂમિ છે, આ કર્ણની ભૂમિ છે, અહીંયા પૈસા હાટુથી કોઈ કામ અટકતું નથી. આવા તો ઘણા સેવા યજ્ઞો આ સુરતની ભૂમિ ઉપર હાલે છે અને આ જમીનની કંઈક તાસીર એવી છે મિત્રો કે કર્ણનો અગ્નિ સંસ્કાર જે જગ્યા ઉપર થયો હોય ત્યાંના કોઈના જીવ રાકાટ ન હોય. અને બસ વધારે કાંઈ નથી કહેતો, પણ તમને એટલું કહેવા માંગુ છું કે બેન રોવામાં તમે, એ તો ઈશ્વર બધાનું સારું કરે. જો આપણે તમારી માથે જે દુઃખ છે ને એવા તો ઘણા લોકો દુઃખી છે, પણ તમારી પાસે ભગવાનનો કંઈક હાથ એવો કે આ સંસ્થા તમને મળી છે. રોવાનું નથી બેન, રો ને આ લોકોને આશીર્વાદ આપો કે અને લોકોની પ્રાર્થના કરો કે આ સંસ્થા હારે લોકો જોડાય અને તમારી જેવા અનેક જે લોકો છે એની સુધી આ સંસ્થા પહોંચી કે એટલી પ્રાર્થના કરો. રોવાય નહીં બેન, કારણ કે રોવું ને એની કરતાં તો જજુમી લેવું સારું. ભગવાને સંઘર્ષ આપણા ભાગમાં આપ્યો છે તે ભગવાને મદદ કરી છે ને આપણને કોઈના કોઈ રૂપમાં, તો બસ રોવાય નહીં માસી. માસી થોડાક ભાવુક થઈ ગયા હતા અને થાય જો દીકરા આપણા હાથમાં ન રહે અને પછી જે આવી રીતે કોઈકની પાસેથી મદદ લઈને ખાવું હોય કોઈને સારું તો ન જ લાગતું હોય. પણ કોઈની મજબૂરી આપણે અહીંયા બહુ વધારે પડતી બતાવી નથી, પણ મારે માત્ર ને માત્ર સંસ્થાનો પરિચય કરવો છે અને માત્ર ને માત્ર આ બે હાથ જોડીને તમને એ જ વિનંતી કરવી છે. મારા બાપ પપ્પા એટલું આપો, કાંઈ નહીં તો ફૂલની પાખડી ગમે એ તમે આપશો આ સંસ્થાને, એનો હું જવાબદાર છું કે આમાં જે કાંઈ તમે પૈસા આપો અને ખોટી જગ્યાએ ક્યાંય પણ એ 1 રૂપિયો વપરાય તો એને જે કાંઈ પાપ લાગે એ પાપ તમામ તમ તારે મારી માથે. કારણ કે આ લોકોથી હું પહેલેથી પરિચયમાં છું અને આ લોકો પહેલેથી સેવાનું કામ કરે છે. અને આ જે માવડિયું છે, તમારી કાંઈક એવી મદદ હશે તો 5 જણા સુધી વધારે આ રસોઈ પહોંચી શકશે. કારણ કે આ લોકો પાસે કેસ તો ઘણા આવે છે, પણ એની કંઈક મર્યાદા છે, એની કંઈક એમ કહેવાય ને કે એક બાઉન્ડ્રી લાઈન છે, એને ક્રોસ ન કરી શકે. કારણ કે આર્થિક યોગદાન અત્યારે એની પાસે એટલું હોય નહીં. તો એક માનવ ધર્મને માનીને, કારણ કે મોટામાં મોટો ધર્મ જ છે માનવ ધર્મ. બાકી ભગવાન આપણે પ્રત્યક્ષ અને પરોક્ષ બીજે ક્યાંય દેખાવાનો નથી. પણ ક્યાંક ને ક્યાંક આવી જે સંસ્થાઓ છે જે સેવા કરે છે એ લોકો સાથે જો આપણે કાંઈ ન કરી શકીએ, કાંઈ આપણે મહેનત ન કરી શકીએ કાંઈ નહીં, પણ અહીંયા ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણે કાંઈ પણ યોગદાન આપીએ તો કોઈક એવા લાચાર અને બેબસ માણસો હોય તો તેના ભાણા સુધી કંઈક અનાજ પહોંચે. બસ એવો ને એવો માત્ર એક પ્રયાસ છે. અને આ પ્રયાસની સાથે હું તમને એક વિનંતી એ કરું છું કે નારુભાઈ 1 મિનિટ તમે ફ્રેમમાં આવશો અને આ જગ્યા, આ સંસ્થાનું તમે સરનામું એક વખત બોલી જાઓ, જેથી કરીને કોઈને રૂબરૂ આવીને તમને મળવું હોય તો પણ આ સંસ્થાની મુલાકાત લઈ શકે. આપણે આ સંસ્થા સુરત પુણા ગામ, સીતાનગરની બાજુમાં, બુટ ભવાની અંજની નગર, 281 નંબર, બરોબર. આ મારું પોતાનું જ ઘર છે, બરોબર. અને આ ધાબે જ આપણે આ રીતની નારુભાઈનું મકાન છે ને એના ધાબે જ આ બધું બનાવે છે, ધાબે જ બનાવી છે, બરોબર. અંજની નગર 281 નંબર, પુણા ગામ, સુરત. અને બસ વધારે કાંઈ ન કહેતા, એક આયરના દીકરા તરીકે નહીં પણ એક હિન્દુના દીકરા તરીકે 2 હાથ જોડીને તમને પ્રાર્થના કરું છું, જો આ વિડીયો તમારી સામે આવે છે, મેં મારા કોઈ પણ વિડીયોમાં એમ કીધું નથી મારો વિડીયો શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, એ બધી ભીખ માગતા આપણને આવડતી જ નથી. વિડીયો તમને જેને ગમે એ લાઇક કરવાના જ હોય, શેર કરવાના જ હોય છે. પણ 2 હાથ જોડીને તમને એક તમારા ભાઈ દીકરા તરીકે એમ કહું છું કે આ વિડીયો શેર કરજો, જેથી કરીને આ લોકો સુધી વધુમાં વધુ મદદ પહોંચી શકે અને વધુમાં વધુ લોકોને આ લોકો એમ કહેવાય ને કે ભાઈ એના તરફ એનો લાભ પહોંચી શકે. બસ એવી એક ભાવના છે. અને છેલ્લે આ સંસ્થાની જ્યારે આપણે વચ્ચે ઊભા છીએ ત્યારે ભગવાન દ્વારકાધીશને એવી પ્રાર્થના કરીએ કે બસ ભગવાન કોઈને ભૂખ્યા ના હુવડાવે અને ભગવાન બધાના પેટની આતડી ઠારે અને સનાતન ધર્મનો વ્યાપ વધે, એટલું કહીને મા ચેહર અને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં આપણે એવી પ્રાર્થના કરીએ. અને આ વિડીયો અહીંયા વિરમું છું. જય સિયારામ, જય સનાતન ધર્મ, જય ગૌ માતા.